નમસ્કાર દર્શક મિત્રો, એક નાનકડી સૂચના. રાજ્ય સરકારે તાજેતરમાં 8 મહાનગરપાલિકાઓ હતી એને 9 વધારીને 17 મહાનગરપાલિકાઓ રાજ્યમાં કરવાનું નક્કી કર્યું છે. બીજા 17 નવા તાલુકા અસ્તિત્વમાં આવશે એવી જાહેરાત કરી છે અને એક જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનશે એવી જાહેરાત કરી છે. મહદઅંશે આવનાર સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર અથવા સત્તાધારી પક્ષ જે કોઈ નિર્ણયો લે એમાં એક ગણતરી ચૂંટણીની પણ હોય એમાં કોઈ જ શંકા નથી અને એ હોય તેમાં કશું ખોટું પણ નથી. પણ એ પરિસ્થિતિ શું છે, કેટલા અંશે ચૂંટણી લક્ષી છે, કેટલા અંશે આ પુનઃરચનાથી ફાયદો થશે, ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું થશે, શું નહીં થાય, એ અંગેની એક રસપ્રદ ચર્ચા આપ રાજ્યના કોઈ પણ ખૂણે રહેતા હો તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાના મતદાર હો તો હવે ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. આવનાર 2 વર્ષમાં બધી જ લગભગ ચૂંટણીઓના રાઉન્ડ પૂરા થઈ જશે. ત્યારે આપે આની વિગતોમાં ઉતરી અને છણાવટ કરવી જોઈએ, જાણવું જોઈએ. એટલે આજે પ્રાઇમ ટાઈમમાં રાત્રે 9 વાગે જાણીતા રાજકીય વિશ્લેષક, પર્યાવરણવિદ અને એન્જિનિયર ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યા સાથે આની વિશદ ચર્ચા અમે કરી છે અને એ ચર્ચાનું પ્રસારણ રાત્રે 9 વાગે ધી રિયલ ડિબેટના નેજા હેઠળ કરવામાં આવશે. આપ અચૂક જોશો. સૌને સ્પર્શતો પ્રશ્ન છે, તમને પણ ઇંતજાર હશે, તમને પણ જાણવાની તાલાવેલી હશે. કોઈ જગ્યાએ સમગ્ર પ્રશ્નનો તલસ્પર્શી છણાવટ થઈ નથી. ત્યારે તમારા સુધી સાચી માહિતી નિષ્પક્ષ રીતે મુકાય તે માટેનો આ અમારો પ્રયાસ છે. એને આપ જેટલું અનુમોદન આપશો એટલો આનંદ થશે. તો મળીએ છીએ આપણે રાત્રે 9 વાગે પ્રાઇમ ટાઈમ રિયલ ડિબેટ. મળીએ ત્યારે. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, તાલુકાઓ, આ બધા એકમોનું આવનાર સમયમાં ચૂંટણીમાં શું પ્રદાન રહેશે અને શહેરી મતદાર એનું પ્રભુત્વ આવનાર ચૂંટણીથી કેવું પ્રસ્થાપિત થશે તે અંગેની રસપ્રદ ચર્ચામાં આજે રાત્રે 9 વાગે અચૂક જોશો. આભાર.